નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણી સમાજની અંદર રહેલા અમુક વ્યક્તિઓ આપણને ઘણું બધું શીખવાડી જાય. તેમના સંઘર્ષ, તેમની મહેનત, તેમની સફળતા જોઈને આપણે પણ આપણા જીવનમાં પ્રેરણા લઈ શકીએ છીએ. આવી જ એક દીકરી વિશે વાત આજે આપણે કરવા જઈ રહ્યા છે. તો ગુજરાતમાં 90% કાવ્યા નામની દીકરીએ મેળવ્યા અને 99.50% 10મા ધોરણમાં મેળવ્યા છે. હવે આ કાવ્યાએ કંઈક એવું કીધું છે કે જે પછી લોકો તેની ચર્ચા કરવાની શરૂ કરી દીધી છે. ભરૂચના વિદ્યાર્થીની કાવ્યાની અડગ ઈચ્છા શક્તિ અને તેમની હિંમતના મહાત્મ્યનું એક જીવંત ઉદાહરણ છે, આપણે એમ કહી શકીએ. તો 90% લાવનારા અંધત્વ ધરાવતા કાવ્યાએ બુધવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2026માં લેવાયેલી 10મા ધોરણની પરીક્ષામાં 99.50% મેળવીને પોતાની દ્રષ્ટિની મર્યાદા સામે ઝૂકવાની જાણે ફરી એક વખત ના પાડી દીધી છે. તેમણે પોતાના પરિણામ અંગેની વાત પણ કરી. તેમણે કહ્યું કે તાજેતરમાં લેવાઈ ગયેલી 10માની બોર્ડની પરીક્ષામાં માત્ર 95.67% અને 99.50% મેળવ્યા છે. તેમણે પોતાના સંઘર્ષ વિશે પણ જણાવ્યું કે હું સામાન્ય માણસ કરતાં માત્ર 10% જ દ્રષ્ટિ ધરાવું છું, એ પણ માત્ર મારી જમણી આંખમાં. શરૂઆતમાં થોડું અઘરું પડતું. હું 6 થી 8માં ભણતી હોય ત્યારે એવું બનતું કે સવારથી વાંચવાનું શરૂ કરું તો સાંજ પડતા સુધી પણ મારું વાંચવાનું બાકી રહી જાય. આવી તો ઘણી અડચણો આવી, પરંતુ હું વ્યવસ્થિત અક્ષરે લખી પણ નહોતી શકતી. હવે આવી બધી મર્યાદા હોવા છતાં પણ તેમણે હિંમત ન હારવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું કે કોઈ દિવસ હાર ન માનો. ક્યારેક એવું ન વિચારો કે હું નહીં કરી શકું, મારાથી આ નહીં જ થાય. જો આપણે ખરેખર એવું વિચારી લઈશું તો લાખ પ્રયત્નો છતાં મંજિલ નહીં મળે. જો તમે વિકલાંગ હો તો એવું મનમાં ન ધારી લો કે તમે એક વિકલાંગ છો. તમે એનો રસ્તો શોધો. કંઈક રસ્તો તો નીકળશે જ. જો તમને દેખાતું નહીં હોય તો તમે સાંભળીને પણ કરી શકો. સંભળાતું ન હોય તો વાંચન કરી શકો. ધારી લો કે આ બધું હોવા છતાં હું કરી શકું, મારાથી કેમ ન થાય. કાવ્યાના શાળાના આચાર્ય વિનીતા ગોહિલ જણાવે છે કે વિકલાંગ વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાના વિષયો બાબતે હું સરળ રહેતું હોય, પરંતુ કાવ્યાએ સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કર્યો. 98 માર્ક્સ મેળવ્યા. સમાજશાસ્ત્ર જેવા વિષયમાં 100માંથી 100 માર્ક મેળવ્યા. કાવ્યાની આગળના શિક્ષણ અને કારકિર્દી અંગે પોતાની ઈચ્છા રજૂ કરતા એમ પણ કહ્યું કે તેઓ આગળ કોમર્સ વિષય સાથે ભણવા ઈચ્છે છે અને સનદી સેવાની પરીક્ષા આપી કલેક્ટર બનવા ઈચ્છે છે. તો હાલમાં જ આ દીકરીની ખૂબ પ્રશંસાઓ થઈ રહી છે, અને કેમ નહીં, કારણ કે આ દીકરી આપણને જીવન જીવવાની પ્રેરણા પણ આપી રહી છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેશું ખબર.com.